हेलो गाइस, हमारी चैनल में आप सबનું हार्दिक સ્વાગત છે। आज આવ્યા છીએ આપણે મામા ઘરે અને મામા ઘરે આજ આપણે બનાવે છે હલવો ગાજરનો। આ બધા ગાજરના કટકા કરે છે અને આ ગાજર છે બધા અમે કટકા કરેલા નાખ્યા છે અને સુધારે છે સારી ગાજરની। हेलो गाइस, અહીં તમે જોઈ શકો છો તો પેલી મૂકી દીધી સુલે, પછી આમાં ઘી નાખવાનું 2-3 ચમચી અને અહીંયા આપણું છે ગાજરનો ઓલો વેસ્ટ છે હતું ને ટુકડા, આ 2 ચમચી નાખી દીધી। હવે આ ગાજરનો બધા ટુકડા આમાં નાખવાના। આ બધું નાખી દીધું છે। હવે અહીંયાથી હલાવશે। पर 15 મિનિટ હલાવતું રહેવાનું આમ। હાલો ગાઈસ, 15 મિનિટ સુધી હલાવાઈ ગયું છે। હવે આ ગાજરનું ઓલું બફાઈ ગયા છે અને પછી એમાં 2 વાટકી દૂધ નાખવાની, પછી 2 વાટકી દૂધ નાખવાનું અને પછી આ ખાંડ નાખવાની। અહીંયા આ દૂધ નાખે છે વાટકીમાં, આ પહેલી વાટકી। દૂધ ઘાટું રાખવાનું। હવે ઘડી હલાવવાનું। હાલો ગાઈસ, અહીંયા હવે ખાંડ નાખે છે। તમારે જેટલું ગળું ખાવું હોય એટલી ખાંડ નાખવાની। અમારે થોડી ખાંડ નાખી, અમારે 1 વાટકી માથે નાખી છે। ફાઇનલી આપણો હલવો બની ગયો છે અને એમાં નાખશું આપણે એલચીનો ભૂકો અને આ કાજુ બદામ, અને આપણે માવા વગરનો હલવો બનાવ્યો છે। એકવાર જરૂર બનાવજો, બહુ મસ્ત બને। હાલો ગાઈસ, આ ડબ્બામાં હલવો નાખી દીધો છે। હવે એના માટે ઇલાયચીનો ભૂકો અને કાજુ બદામ નાખવાના છે, પછી ફ્રીજમાં ઠંડો કરવા રાખી દેવાનો। અત્યારે આ કાજુ બદામ નાખે છે। લાઈક છે, સબસ્ક્રાઈબ, વિડીયો સારો લાગ્યો હોય લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો। મળીએ બીજા વ્લોગમાં।